हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्लोक नंबर 24। ब्रह्मार्पणं ब्रह्म हविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतम् ब्रह्मैव तेन गन्तव्यम् ब्रह्म कर्म समाधिना दैवमेव परे यज्ञम् योगिनः पर्युपासते ब्रह्माज्ञावपरे यज्ञम् यज्ञेनैवोपजुह्वति ब्रह्मार्पणं ब्रह्म हविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गंतव्यम ब्रह्म कर्म समाधिना। ગઈકાલે આપણે જોયું કારક કોઈ પણ કર્મ કરવું હોય તેમાં 6 કારકની આવશ્યકતા છે। કર્તા છે, કર્મ છે, કરણ છે। શંકરાચાર્યજી કહે છે કે અર્પણ જે છે એ બ્રહ્મ છે। યથા શુક્તિકાયામ ગઈકાલે આપણે જોયું કે શુક્તિકામાં ચીપલીમાં ચાંદીના દર્શન કરે, આ ચાંદી છે, પણ જ્યારે દર્શન થયા આ છીપલી છે તો શું થયું? યદ રજતમ તત શુક્તિકાએવ, જેને હું ચાંદી માની રહ્યો તો એ હવે શું છે? એ છીપલી છે। એ જ રીતે જેને આપણે કર્તા માનીએ છીએ, કર્મ માનીએ છીએ, કરણ માનીએ છીએ, સર્વ વસ્તુ શું છે? બ્રહ્મ એવ। એનો અર્થ શું થયો? બ્રહ્મ કર્મ સમાધિના। વેદાંત એટલે આંખ મીચ્યા વગરનું ધ્યાન। આ સમજ કે સર્વત્ર કોના દર્શન છે? એ બ્રહ્મના દર્શન છે। કરતા એટલે કે હું પણ બ્રહ્મ છું, આહુતિ આપનાર બ્રહ્મ છે, જેની આહુતિ અપાઈ રહી છે એ દ્રવ્ય પણ શું છે? બ્રહ્મ માત્ર। જે અગ્નિમાં આહુતિ આપવામાં આવે છે એ અગ્નિ પણ બ્રહ્મ જ છે। અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી બ્રહ્મ એવ કર્મ બ્રહ્મ કર્મ સમાધિ યસ્ય બ્રહ્મ કર્મ સમાધિ। આમ બ્રહ્મ અને કર્મ બે અલગ વસ્તુ નથી। જો સમજો, બ્રહ્મ એવ કર્મ, જે પણ કઈ કર્મ કરી રહ્યા છે એ સર્વ કર્મ શું છે? બ્રહ્મ માત્ર છે। જો વિચાર, રજતમ એવ શુક્તિકા। જો સમજો, જેને અત્યાર સુધી આપણે ચાંદી માની રહ્યા હતા એ હવે ચાંદી નથી, પણ શું છે? ચીપલી છે। અધ્યારોપ કરવાનો નથી। જો સમજો,
જેને અત્યાર સુધી આપણે માની રહ્યા હતા એ છે જ નહીં. ભગવાન એટલે આગળ કહી કે અસતઃ ભાવ ન વિદ્યતે, જેને તમે છે માનીને ચાલી રહ્યા છો હકીકતમાં છે જ નહીં. જાગીને જોઉં તો જગત દિશે નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે અહીંયા કોઈક વસ્તુ નથી. આ શાલિગ્રામ છે અને શાલિગ્રામમાં હું વિષ્ણુ બુદ્ધિ ખરું એવું નથી. સમજો અહીંયા તો એ કર્મ જે છે એ બ્રહ્મ માત્ર છે. એવમ લોક સંગ્રહમ ચિકીર્ષુણા અપી ક્રિયમાણમ કર્મ પરમાર્થ અકર્મ એવ. શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી જે પ્રવૃત્તિશીલ જ્ઞાની છે, પ્રવૃત્તિ પરાયણ જે જ્ઞાની છે એ જ્ઞાની કર્મ કરી રહ્યો છે. પણ એ કર્મ પણ શાના માટે કરે છે? લોક સંગ્રહાર્થમ, લોક કલ્યાણ માટે કર્મ કરી રહ્યો છે. તો લોકોની દ્રષ્ટિએ તો કેવું દેખાય છે? એ કર્મ કરી રહ્યો છે. પણ પારમાર્થિક દ્રષ્ટિએ જોઈએ, વસ્તુની દ્રષ્ટિએ વિચારીએ, અકર્મ એવ. કેમ? બ્રહ્મ બુદ્ધિ ઉપમૃદિ તત્વાત. ગઈકાલે જોયું એમ કે બ્રહ્મ બુદ્ધિ સર્વત્ર જયારે બ્રહ્મ બુદ્ધિ કરવામાં આવી તો એ બ્રહ્મ બુદ્ધિને કારણે શું થઈ ગયું? એનું જે પણ કઈ કર્તૃત્વ છે, કર્મ જે છે, કર્મ ફળ છે, બધું શું થઈ ગયું? નાશ પામ્યું. એવમ સતી નિવૃત્ત કર્મણઃ અપી સર્વ કર્મ સંન્યાસી સ્તુત્યર્થમ યજ્ઞત્વ સંપાદન. શંકરાચાર્યજી કહે છે આ ભગવાન અહીંયા આ યજ્ઞનું દ્રષ્ટાંત શા માટે આપે છે? જો આ સમજો. યજ્ઞત્વ જે કર્મમાં યજ્ઞપણું શા માટે દર્શાવવામાં આવ્યું? તો કે જે સંન્યાસી છે જેને નિવૃત્ત કર્મ, એટલે કે બે પ્રકારના આપણે જોઈએ જ્ઞાની બે પ્રકારના છે. એક પ્રવૃત્તિ પરાયણ છે, બીજું કોણ છે? શારીરમ કેવલમ કર્મ. ફક્ત શરીર ધારણ કરવા પૂરતા જ એ કર્મ કરે છે. નિવૃત્ત કર્મણ. તો કે નિવૃત્ત કર્મણ જે છે એટલે કે જે કોઈ પ્રકારની પ્રવૃત્તિમાં કોઈ પ્રકારથી સંકળાયેલો નથી એવો જે જ્ઞાની જે છે એ પણ શું છે? સર્વ કર્મ સંન્યાસીના. એને માટે પણ કોઈ કર્મ છે જ નહીં. પ્રવૃત્તિ કરે છે તો પણ કર્મ નથી, નિવૃત્તિ પણ કર્મ નથી. જો આ સમજવાનું. શાસ્ત્ર બે દ્રષ્ટાંત આપે. બરાબર. સુક્તિકામાં રજતના જયારે દર્શન થઈ રહ્યા છે તો ચાંદી જયારે દેખાય છે ત્યાં પ્રવૃત્તિ છે. જો આ વિચાર. દોરડામાં સર્પ દેખાયો ત્યારે શું થાય છે? નિવૃત્તિ. તો પ્રવૃત્તિ પણ કર્મ જ છે ને નિવૃત્તિ પણ શું છે? કર્મ જ છે. આગળ આપણે પેલા શ્લોકમાં જોયું કે કર્મણી અકર્મય પશ્યેત અકર્મણી ચ કર્મ. બહારથી એવું લાગે છે એ કર્મ કરતો નથી. કેમ? અકર્મ. પણ અંદરથી શું છે? યસ્તે મનસા સ્મરણ. મનથી શું કરે? અનેક પ્રકારથી કલ્પના કરી જ રહ્યો છે. જો વિચાર. તો બહારથી એ કર્મ કરતો નથી એવું દેખાય છે પણ આંતરિક રીતે તો શું છે? ધારો કે ઢાળ પર, જો વિચારી જો, ઢાળ પર ગાડી ઉભી છે. તો જો ઢાળ પર એ ગાડી ઉભી છે અને ગાડીના ચાર પૈંડા છૂટા છે એટલે કે કોઈ બ્રેક નથી મારી તો એક પૈંડા શું થવાના? રવી જવાનું. જો વિચાર, જો વિચાર. પણ એ ગાડી ઢાળ પર ઉભી છે અને છતાં એ આગળ વધી રહી નથી. એનો શું થયો? પેલી બ્રેક મારી. તો બ્રેક મારવું પણ શું છે? કર્મ છે. જો સમજો. લોકો આ વસ્તુ સમજવા તૈયાર જ નથી થતા. લોકો એમ માને મેં બધું છોડી દીધું, પણ છોડી દેવું પણ શું છે? કર્મ જ છે. જો સમજો. કર્મ ન કરવું પણ શું છે? નિવૃત્તિ પણ કર્મ છે. જો સમજો. એટલે ધારો કે કોઈ એમ કે હું કઈ કરતો નથી પણ બ્રેક મારી એ પણ શું છે? કર્મ. કેમ? કે એક વાર મનુષ્ય શરીર મળ્યું, મનુષ્ય શરીરમાં કર્મ કરવાની સ્વતંત્રતા મળી તો પછી શું થવાનું? કર્મ થયા વગર રહી શકે એમ છે જ નહીં. તો સમજો. અને એટલે શંકરાચાર્યજી કહે છે ધારો કે કોઈ નિવૃત્ત કર્મ છે, એ સંન્યાસી છે, એને શું કર્યું? એ કોઈ કર્મ કરતો નથી પણ એ નથી કરતો એ પણ તો કર્મ જ છે ને. તો કે નહીં, સમ્યક દર્શન સ્તુત્યર્થમ. વિચાર. એ પણ પોતાને શું માને છે? હું કર્મ કરતો નથી કે હું કર્મ કરું છું. એ બંને શું છે? કર્તૃત્વ છે. કર્મ કરું છું એ પણ કર્તૃત્વ છે, કર્મ કરતો નથી એ પણ શું થવાનું? કર્તૃત્વ છે. પણ આત્મા કેવો છે? અકર્તા અભોક્તા. એટલે આગળ જોઈ ગયા કર્મણ્ય ભી પ્રવૃત્તો નૈવ કિંચિત કરોતિ સહ. કર્મમાં પ્રવૃત્તો હોવા છતાં પણ અકર્મ આત્મા, અકર્તા આત્માને જાણતો હોવાથી એ કેવો છે?
નૈવ કિંચિત કરોતિ, એ કઈ કરતો જ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે ભલે લોક સંગ્રહ માટે કર્મ કરી રહ્યો છે અથવા એ કોઈ પણ કર્મ કરતો નથી, છતાં પણ શું છે, સમ્યક દર્શન સ્તુત્યર્થમ યજ્ઞત્વ સંપાદનમ જ્ઞાનસ સુતરામ ઉપપદ્યતે. શંકરાચાર્યજી કહે છે આ સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ કેવી રીતે કરવી એ સુતરામ એટલે કે સરળતાથી આપણે કરી શકીએ. અને એટલા માટે ભગવાન શું કરે છે, આ યજ્ઞ જે છે એ યજ્ઞનું શું છે, દ્રષ્ટાંત આપણને આપીને દર્શાવી રહ્યા છે કે આ પ્રકારથી શું યદ અર્પણાદિ અધિયજ્ઞ પ્રસિદ્ધમ તદસ્ય અધ્યાત્મ બ્રહ્મ એવ. જે અધિયજ્ઞમાં જે પણ કઈ કરણ જે છે એ બધા પણ કોણ છે, અધ્યાત્મ બ્રહ્મ એવ. એનો અર્થ શું થાય, અધિદેવ જે છે, અધિયજ્ઞ જે છે, અધિભૌતિક જે છે, અધિભૂત અને અધ્યાત્મ બધા શું છે, એક બ્રહ્મ માત્ર છે. જો આ ચર્ચા, આ શબ્દો અહીંયા શંકરાચાર્યજી ઉપયોગ કરે છે આ વિચાર, પણ આ બધા શબ્દની વ્યાખ્યા ક્યારે આવશે, પેલા 8મા અધ્યાયમાં આવશે. જો વિચાર તો કે અધિ આત્મા અધ્યાત્મ, અધ્યાત્મ એટલે શું છે, આત્માની અનુવર્ત, આત્માની દ્રષ્ટિએ જે કરવામાં આવે એને અધ્યાત્મ કહેવાય. અધિયજ્ઞ, અધિભૂત, ભૂત એટલે કે આ જગતમાં જે ભૂત ભૌતિક પદાર્થો છે એની દ્રષ્ટિએ જે હોય એને શું કહેવામાં આવે, અધિભૂત. તો અધિભૂત કહીએ એટલે કે દ્રવ્યાદિ, જો સમજો. અધ્યાત્મ એટલે કે આ શરીરાદિ. અધિદેવ એમ કહીએ તો જે દેવતાને ઉદ્દેશીને આહુતિ આપવામાં આવી રહી છે, ઇન્દ્રાય ઇદમ નમઃ ઇન્દ્રસ્ય, આ ઇન્દ્રને મેં આહુતિ આપી, તો ઇન્દ્ર કોણ છે, અધિદેવ. શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી યદ અર્પણાદિ અધિયજ્ઞ પ્રસિદ્ધમ તદસ્ય અધ્યાત્મ બ્રહ્મ એવ, એ પણ શું છે, અધ્યાત્મ બ્રહ્મ જ છે. પરમાર્થ દર્શિના, કોને માટે, જે પરમાર્થ દર્શન કરી રહ્યો છે એને માટે તો સર્વત્ર શું છે, બ્રહ્મ બુદ્ધિ માત્ર છે. અન્યથા સર્વસ્ય બ્રહ્મત્વે અર્પણાદિનામ એવ વિશેષતઃ બ્રહ્મત્વ અભિર્દાનમ અનર્થકમ સ્યાત. શંકરાચાર્યજી કહે છે યજ્ઞત્વ જે આપણે દ્રષ્ટાંત આપવામાં આવ્યું એ ફક્ત દ્રષ્ટાંત છે. જો એટલે ફક્ત યજ્ઞમાં જ બ્રહ્મ બુદ્ધિ કરવાની છે એમ નહીં, સર્વત્ર આપણી મુશ્કેલી જાય. પેલો ઘડો અને માટીનું દ્રષ્ટાંત આપે ને તો પેલા બુદ્ધિ ઘડા માટીમાં જ અટવાતી હોય. માટી સત્ય છે, ઘડો મિથ્યા છે, એટલે બુદ્ધિ ક્યાં અટકી ગઈ, માટી સત્ય. પણ એ તો શું છે, દ્રષ્ટાંત છે. જોવાનું શું છે, માટી એટલે કે જે ઉપાદાન કારણ હોય એ સત્ય છે, અને ઘડો જે કાર્ય છે જેને ઉત્પન્ન કરવામાં આવ્યું છે શું છે, એ સત્ય નથી. એટલે શંકરાચાર્યજી કહે છે ફક્ત યજ્ઞમાં જ અટકી પડવાનું નથી. યજ્ઞ તો દ્રષ્ટાંત છે. યજ્ઞના દ્રષ્ટાંત દ્વારા ભગવાન સમજાવે છે સર્વસ્ય બ્રહ્મત્વે અર્પણાદિનામ એવ વિશેષતઃ બ્રહ્મત્વ અભિધાનમ અનર્થકમ સ્યાત. ખરેખર તો સર્વત્ર એ બ્રહ્મના દર્શન કરવાના જ છે, ફક્ત અર્પણાદિમાં જ કરવાના છે એમ નહીં. તસ્માત બ્રહ્મ એવ ઇદમ સર્વમ ઇતિ અભિજાનતઃ વિદુષઃ. આ પ્રકારથી જો એટલા માટે હું વારંવાર કહું હું બ્રહ્મ છું ને એ બ્રહ્મ જ્ઞાન નથી, આ સમજો. અથવા કોઈ એમ કે હું બ્રહ્મને જાણું છું તો એ પણ બ્રહ્મ જ્ઞાન નથી. જો વિચાર, કેનોપનિષદમાં આપણે જોઈ ગયા એટલે ગુરુજી ઉપદેશ કર્યો શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત, જે કાનનો પણ કાન છે, જે મનનું પણ મન છે. અને પછી ગુરુજી પૂછ્યું, સમજાઈ ગયું. એટલે આપણા જેવો કોઈ ઉત્સાહી હોય આ સમજો, એટલે પણ ઉત્સાહી શું કહી દીધું, હા હું બ્રહ્મને જાણું છું. અને દરેક વર્ગ હોય ને એમાં એક જાડા ચશ્મા વાળો તો બેઠેલો જ હોય. એટલે એ તરત શું બોલ્યો, જે એમ કે છે કે હું બ્રહ્મને જાણું છું એ બ્રહ્મને જાણતો નથી. વિજ્ઞાતમ અવિજાનતમ, જે કે છે કે હું બ્રહ્મને જાણું છું એ શું છે, એ બ્રહ્મને જાણતો નથી. અને જે એમ કે છે કે હું બ્રહ્મને જાણતો નથી એ બ્રહ્મને જાણે છે. વેદાંત એટલે આ બધું વિરોધાભાસ, આ સમજમાં. કેમ કે હું બ્રહ્મને જાણું છું એમ જો કહીએ તો કોના જેવું થયું, હું પુષ્પને જાણું છું તો હું અને આ પુષ્પ કેવા થયા, જ્ઞાતા અને જ્ઞેય શું છે, અલગ છે. તો જો હું બ્રહ્મને જાણું છું એમ કહીશ તો હું અને બ્રહ્મ શું થઈ ગયા, તો જાણવા વાળો
બ્રહ્મ કે જેને જાણ્યું એ બ્રહ્મ. એટલે કે આ ધ્યાનમાં યાદ ગરબડ છે. મેં ધ્યાન કર્યા, મને બ્રહ્મના દર્શન થયા, લાલ પીળું લીલું. જો સમજ, આ ધ્યાનમાં જાઓ ને પછી ખબર પડે. હું એટલે કહું, આ ધ્યાનમાં જઈ આવવાનું, તો જ પછી આ વેદાંત સમજાય. પેલો સફેદ દેખાયું તો સાત્વિક છે, પેલો લાલ દેખાયું પછી રાજસિક છે. વિધાન ખબર જ છે કે હું રાજસિક છું એટલે ધ્યાન કરવા આવ્યો. જો વિચાર, પેલો લાલ જોયું એટલે રાજસિક છે. જો આ સમજો. હવે જાત જાતની કલ્પનામાં પડેલા છે. આ સમજવા, લાલ પીળું દેખાય. આપણે અંગ્રેજીમાં તો એનાથી ચડે એવું. જો આ સમજો, આ અંગ્રેજી બોલું તો તમને મજા આવે એવું. આ ધ્યાન વાળા જે બધી ભાષા વાપરે ને, ઇન ધ વ્હાઇટ હીટ ઓફ મેડિટેશન. આપણને આ વ્હાઇટ હીટ ખબર જ નથી એટલે બહુ ચિંતા કરવા જેવું જ નથી. આ સમજવાનું, આ ધ્યાનની સફેદ ગરમીમાં બ્રહ્મના દર્શન થાય. આ ગુજરાતી બોલું કેવું લાગે? હું બ્રહ્મનું ધ્યાન કરું છું, હું બ્રહ્મને જાણું છું. તો જાણવા વાળો બ્રહ્મ કે જેને જાણ્યું એ બ્રહ્મ. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારે સમજવાનું નથી. હું બ્રહ્મને જાણું છું એ જ્ઞાન નથી. વિચાર, શંકરાચાર્ય આપણને દર્શાવે છે બ્રહ્મ એવ ઇદમ સર્વમ ઇતિ અભિજાનતઃ. અહીંયા જે કઈ છે સર્વ શું છે? બ્રહ્મ માત્ર છે. વિચાર, એનો અર્થ શું થયો? બ્રહ્મથી અન્ય કઈ છે જ ને. આપણે દેખાય છે કે આત્મ વ્યતિરેકેણ અભાવ દર્શનમ, આત્માથી અન્ય કોઈ વસ્તુ છે જ નહીં. જો વિચાર, ધારો કે પેલો સોનાની દુકાન છે, એમાં બધા ઘરેણા જ છે. જો વિચાર, તો અહીંયા સોના સિવાય બીજું કઈ નથી. પછી ભલે હાર હોય, બંગડી હોય, બુટ્ટી હોય, પણ સર્વ શું છે? સુવર્ણમેવ. સુવર્ણથી અન્ય કઈ છે જ નહીં. જો વિચાર, એ જ રીતે અહીંયા જે કઈ છે સર્વ શું છે? આધિભૌતિક જગત હોય, આધ્યાત્મિક જગત હોય, આધિ યજ્ઞ જગત હોય કે આધિ દૈવિક જગત હોય, સર્વ શું છે? બ્રહ્મ માત્ર એવ. તો પછી હું ક્યાં છું? આ લોકોને આગળ પડે, લોકોને એવું કહે ને કે આ બ્રહ્મ જ્ઞાન થઈ. બ્રહ્મ જ્ઞાન તો થઈ ગયું, પણ મારું શું થશે? લોકોને આ બધી બહુ ચિંતા હોય. જો સમજવા, બધાને એટલે પહેલા તો બ્રહ્મ જ્ઞાન તો મેળવ ભાઈ. ના, પણ બ્રહ્મ જ્ઞાન થયા પછી મારું શું થશે એ પહેલા કહો. એટલે શંકરાચાર્ય કહે છે ઈદમ સર્વમ. જો આ સમજો, અહીંયા જે કઈ છે એ સર્વ બ્રહ્મ માત્ર છે. ઇતિ અભિજાનતઃ વિદુષઃ સર્વ કર્મ અભાવ. કોઈ કર્મ એના માટે રહેતા જ નથી, કારણ કે સર્વત્ર શું છે? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. બોલવા વાળો એ બ્રહ્મ જ છે, સાંભળવા વાળો કોણ છે? બ્રહ્મ જ છે. જો સમજો, તમે જયારે પોતાને બ્રહ્મ જાણતા નથી ત્યારે પણ તમે કોણ છો? બ્રહ્મ જ છો. જો સમજો, અજ્ઞાન અવસ્થામાં પણ એ બ્રહ્મ જ છે. પણ મને જ લાગતું નથી. આ સંસારીની સમસ્યા ને, મને એવું લાગતું નથી હું બ્રહ્મ હોઉં. તું બ્રહ્મ છે, બ્રહ્મ છું એવું લાગવાની કોઈ જરૂર નથી. જા સમજ, મને લાગવું જોઈએ પણ તને લાગવાનું જ નથી. જા સમજ, ધારો કે ખાંડ એવું કે, ખાંડ ને એમ કહીએ તું મીઠી છે પણ હું ગળી હોય એવું મને લાગતું નથી. શું કરવાનું? અગ્નિ ઉષ્ણ છે, અગ્નિ ધારો કે હું ઉષ્ણ છું મને એવું લાગતું નથી. શું કરવાનું? અગ્નિ શું છે? ઉષ્ણ છે, એનું સ્વરૂપ છે. જો સમજો, બ્રહ્મ એ તમારું સ્વરૂપ છે. સચ્ચિદાનંદ બ્રહ્મ એ સ્વરૂપ છે. બે વિચાર, અને અંગ્રેજીમાં યુ ફેક ઇટ એન્ડ મેક ઇટ એવું કહેવાય. જો આ વિચાર, યુ ફેક ઇટ એન્ડ મેક ઇટ. ફેક ઇટ એન્ડ મેક ઇટ એટલે શું છે? ભલે તમને લાગતું નથી, એટલે મારા શ્રી અખાનંદજી મહારાજ એવું કહેતા વૃંદાવનમાં, જૂઠ મૂઠ ही मान लो तुम ब्रह्म हो. જૂઠ મૂઠ ही मान लो तुम ब्रह्म हो. તો સામાન્ય ઘરનો દીકરો જા તમે, એ પછી 3 રોજ પહેરવાના શર્ટ છે, 2 બહાર પહેરવાના શર્ટ છે, બસ 5 શર્ટ ને 5 પેન્ટ છે એની પાસે. પણ માતા પિતાએ ખૂબ મહેનત કરી, એને એન્જિનિયર બનાવ્યો. એન્જિનિયર બનાવ્યા પછી એને પેલી સારા માર્ક્સ એના આવ્યા,
અને એન્જિનિયર તરીકે એને L&T માં નોકરી મળી ગઈ. સમજો, L&T માં નોકરી મળી અને હોશિયાર હતો એટલે પેલા જેનો જે સાહેબ હતા મહિનામાં ઓળખી ગયા કે આ કેવો છે, ખૂબ કામ કરવા વાળો છે, મહેનતુ છોકરો છે, એટલે એને બધી જવાબદારી આપી. એમાં પેલો ગવર્મેન્ટ નો કોન્ટ્રાક્ટ મળ્યો છે, આનો રસ્તો બનાવવાનો, હાઈવે બનાવવાનો. હાઈવે બનાવવાનો ને એટલે શું કરવું પડે? મોટા મોટી મશીનરી જોઈએ. જો વિચારો, અને મશીનરી જોઈએ, અને જે મશીનરી કંપની પાસે બધી જૂની થઈ ગઈ છે, એટલે પેલા એના સાહેબે એને કીધું, અલે ભાઈ કામ કર તો કોટેશન મંગાવ. જો વિચાર, એ કોટેશન મંગાવે એટલે ઘરે પણ હોય ને તો પેલા ફોન આવે અને ફોન પર વાત કરે. ના ના ના, એ તમે 1 કરોડ ની ચિંતા નહીં કરો. પેલી મમ્મી પાસે 100 રૂપિયા માંડ હોય. જો આ સમજો, એટલે ભાઈ એની મમ્મી જયારે આવું સાંભળે, તેની મમ્મીને શું લાગે? જો વિચાર, ના તમે કામ કરો, ભરે 1 કરોડ કહો છો, તમે 5 મશીન મોકલી આપો, 5 કરોડ એ તમારું પેમેન્ટ મહિનામાં થઈ જશે. એની મમ્મી સાંભળે તેને શું લાગે? ફોન મૂકે ને એટલે ભાઈ તું બરાબર તો છે ને ભાઈ, ઘરમાં આપણને 500 નથી, તું આ 5 કરોડ મહિનામાં આપવાની વાત કરે. જો આ વિચાર, મને હવે કહો, 5 કરોડ મહિનામાં પેમેન્ટ થઈ જશે એવું જે કહેવામાં આવી રહ્યું છે, એ માનો દીકરો બોલે છે કે L&T નો એમ્પ્લોય બોલે છે? જો વિચાર, એટલે પેલા એને માને શું કેવું પડે? માં, એ તને ખબર નહીં પડે, આ નોકરીમાં છે, મારી નોકરીની વાત કરું છું, હું આપણા ઘરની વાત નથી કરતો. એમ નહીં ભાઈ, પણ પછી તાર કંપની વાળા નહીં આપે તો આપણે આપવું પડે કે નહીં? જો સમજો, સામાન્ય ઘરનો છોકરો છે, L&T માં નોકરી મળી અને એની ભાષા શું થઈ ગઈ? પછી એ ભાષા વલસાડની નહીં હોય, એ L&T ની ભાષા હોય. એ ભાષા કોની હોય? L&T ની. એ જ રીતે આપણે સામાન્ય માણસ છે, પણ હવે ભાષા કઈ વાપરવાની? હું બ્રહ્મ છું. સ્વામિનીજી પછી હું બ્રહ્મ છું એવી જો વાત કરું તો આ ઘરવાળા મને ખાવાનું નહીં આપે. અને સ્વામિનીજી આ નોકરી લેવા હું જાઉં અને એમ લખું મને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે, મારા ગુરુજી સ્વામીની સદવિદ્યાનંદા છે, તો પેલો શું કરે? મારી એપ્લિકેશન ફાડી નાખે. લોકોને આ બધી ચિંતા વધારે. આ સમજ, એટલે મહારાજ રહ્યું કે જૂઠ મૂઠ હી માન લો તુમ બ્રહ્મ હો. જેમ પેલો વિચારે છે હું L&T નો છું, જો આ વિચાર, એ જ રીતે તમારે શું માનવાનું છે? હું બ્રહ્મ છું. પછી દરેક વ્યવહાર કઈ દ્રષ્ટિએ થવો જોઈએ? હું બ્રહ્મ છું, જ્ઞાની છું નહીં. જો સમજો, હું બોલું છું સાંભળજો, પણ ઘરે જઈને ગોટાળા નહીં કરતા. મેં એમ નથી કીધું તમે જ્ઞાની છો. તમે કોણ છો? હું બ્રહ્મ છું. અને જો તમે બ્રહ્મ છો અને બ્રહ્મ પૂર્ણ છે, આગળ જોઈ ગયા, નિત્ય તૃપ્ત નિરાશ્રય ત્યક્ત સર્વ પરિગ્રહ, તો એનો અર્થ શું થયો? આપણો વ્યવહાર કેવો હશે? આખું જગત શું કરી રહ્યું? સુખની ભીખ માંગી રહ્યું છે. હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું, એ જો જાણી લીધું તો આ જગત પાસે જે સુખની આપણે ભીખ માંગીએ છીએ, એ ભીખ માંગવાની શું થઈ જશે? બંધ થઈ જશે. જો વિચાર, આ મને સુખી કરે, આ બધી અપેક્ષા. નિરપેક્ષ કેવો છે? નિરપેક્ષ. અવિચાર, આપણે દુઃખી થઈએ છીએ કારણ કે આ જગત પાસે આપણે શું કરીએ છીએ? સુખની ભીખ માંગીએ છીએ. જો આ સમજ, જગત આપણે દુઃખનું કારણ નથી. જો સમજો, જગત પાસે સુખ નામની વસ્તુ નથી અને આપણે શું કરી રહ્યા છીએ? સુખની અપેક્ષા રાખીએ છીએ, એ આપણને દુઃખી કરે છે. સુખ સ્વરૂપ તો તમે છો, આનંદ સ્વરૂપ તમે છો. જો વિચાર, એકવાર પોતાને પૂર્ણ આનંદ સ્વરૂપ ઓળખી લીધા પછી આ જગત પ્રત્યે શું છે? કોઈ અપેક્ષા છે જ નહીં. પણ સ્વામિનીજી હું બ્રહ્મ છું, આપ લોકો જાત જાતના વિચારો, તો પણ એને સમજવું જોઈએ ને કે હું બ્રહ્મ છું. પણ તું જેની પાસે અપેક્ષા રાખે એ પણ બ્રહ્મ જ છે. ઇદમ સર્વમ બ્રહ્મ એવ, તું જ બ્રહ્મ છે એમ ને. એટલે મેં આગળ કીધું ને, હું બ્રહ્મ છું એ બ્રહ્મ જ્ઞાન નથી. શંકરાચાર્ય શું કહે છે? ઇદમ સર્વમ બ્રહ્મ એવ. જો વિચાર, જેની પાસે તમે અપેક્ષા રાખી રહ્યા છો એ પણ કોણ છે? બ્રહ્મ જ છે. અને જે તમારી અપેક્ષાને સંતોષતો નથી એ પણ કોણ છે? બ્રહ્મ જ છે. જો વિચાર, આમ સર્વત્ર એ બ્રહ્મ બુદ્ધિ છે.
અને એ બ્રહ્મ બુદ્ધિ કરવાની છે. જો આ સમજો, જ્યાં સુધી એ બ્રહ્મ બુદ્ધિ થતી નથી ત્યાં સુધી જ આ મુશ્કેલી છે. એટલે શંકરાચાર્ય શું કહે છે? સર્વત્ર બ્રહ્મ એવ. અને આવું હશે તો શું થશે? વિદુષ સર્વ કર્મ અભાવ. તો પછી એ જ્ઞાની માટે શું છે? કોઈ કર્મ નામની વસ્તુ રહેતી જ નથી. કેમ? કારણ કે આત્મા બ્રહ્મ જે છે એની દ્રષ્ટિએ કોઈ કર્મ છે જ નહીં. કોઈ પણ કર્મ કરવા માટે વિકારની જરૂર, પરિવર્તનની જરૂર છે. આત્મા સત્ય છે, નિર્વિકારી છે, તો આ સત્ય આત્મામાં કર્મની કોઈ શક્યતા નથી. જો સમજ, એનો અર્થ શું થયો? નથી ભોક્તૃત્વની જરૂર, કારણ કે હું આનંદ સ્વરૂપ છું. ન કોઈ કર્મની આવશ્યકતા છે, કારણ કે કરતા છે જ નહીં. અને એટલે શંકરાચાર્ય કહે છે કારક બુદ્ધિ અભાવાત. બ્રહ્મ બુદ્ધિ થઈ ગઈ પછી પેલી કારક બુદ્ધિ રહેતી નથી. હું કરતા છું, હું કર્મ છું, હું કરણ છું. આ બધી જાતનું હોય. આ સમજજો. હું કરતા છું એટલે કે કર્મ હું કરું છું. કર્મ છું એનો અર્થ શું થાય? આમ લોકો મારા પર મને દુઃખી કરે છે એનો અર્થ શું થયો? એ લોકોના કર્મનો વિષય કોણ બની ગયો? હું બની ગયો. માતાજી એ જાતે કરે નહીં, બધું મારી પાસે કરાવે. એ બેઠેલો જ હોય. આ ઘણા લોકોને આવી આદત હોય. જાતે એ આરામથી બેઠો હોય પણ આખા જગત શું કરતો હોય? બેઠો બેઠો તું આ લઈ આવ, તું પેલું કર. એનો અર્થ શું થયો? એ મને કર્મનું શું બનાવે? કરણ બનાવે, સાધન બનાવે છે. એ કર્મ કરે નહીં પણ એના કર્મ કરવા માટે સાધન કોણ છે? હું સાધન છું. જો આવી છે. શંકરાચાર્યજી કહે છે કે એની બુદ્ધિમાં પોતાના પ્રત્યે કોઈ કારક બુદ્ધિ છે જ નહીં. હું કરતા છું કે કર્મ છું છે જ નહીં. તો આ બધી ચર્ચા આપણે બીજા અધ્યાયમાં કરી ગયા છે. આ સમજ, આ કશું નવું અહીંયા નથી. આ સમજો. ઉભવતૌ ન વિજાનિત નાયમ હંતિ ન હન્યતે. હંતિ એટલે કોણ છે? હનન ક્રિયાનો કર્તા. નાયમ હંતિ એનો શું થયો? આત્મા હનન ક્રિયાનો કરતા નથી. ન હન્યતે, આત્મા પર કોઈ હનન ક્રિયા કરી શકતું નથી. એટલે શું છે? આત્મા કોણ છે? વિષય પણ નથી. વિચાર, કર્તૃત્વ પણ આત્મામાં નથી, કર્મત્વ પણ આત્મામાં નથી. વેદા વિનાશિનમ નિત્યમ ય એનમ અજમ અવ્યયમ કથમ સ પુરુષ પાર્થ કમ હંતિ કં ઘાતયતિ. એ જે પોતાને અવિનાશી બ્રહ્મ સ્વરૂપ જાણે છે એ કેવી રીતે કોઈની હત્યા કરે અથવા કેવી રીતે કોઈની પાસે હત્યા કરાવે? જો આ વિચાર. સમજો. આમ આત્મા અકર્તા છે, અભોગતા છે. અને એક વાર આપ જાણી લીધું હોય તો પછી કારક બુદ્ધિ પણ શું થઈ જશે એને? જેવી રીતે જો એટલા માટે શંકરાચાર્ય પેલું દ્રષ્ટાંત આપ્યું, યદ રજતમ તદ શુક્તિકાએવ. આ જેને હું ચાંદી માનું છું એ શું છે? છીપલી છે. એ જ રીતે જેને હું કારક તરીકે જોઉં છું એ કારક નથી પણ શું છે? બ્રહ્મ બુદ્ધિ. દરેક કારકમાં પણ બ્રહ્મ બુદ્ધિ થઈ ગઈ. રજ્જુ સર્પ એમ કહીએ અને શુક્તિકા અને રજત કહીએ. એમાં મુશ્કેલી એટલી જ છે કે એક વાર તમે છીપલી જોઈ પછી ચાંદી શું થઈ ગઈ? નિવૃત્ત થઈ ગઈ. એક વાર દોરડું જોયું પછી ત્યાં સર્પ રહેતો નથી. જો પણ અહીંયા એવું છે, એક વાર બ્રહ્મ બુદ્ધિ થઈ ગઈ એટલે જેમ પેલો સર્પ દેખાતો નથી એમ જગત દેખાતું શું થઈ જાય? બંધ થઈ જાય. એવું છે સમજવા. એટલા માટે શાસ્ત્ર બીજું દ્રષ્ટાંત પણ આપે છે. આકાશ નીલિમાવત. આકાશ ભૂરું છે. હવે મને કહો, આકાશ ભૂરું છે કે આકાશ ભૂરું દેખાય છે? સૂર્યોદય થાય છે કે સૂર્યોદય દેખાય છે? જેને સમજ નથી એને માટે સૂર્યોદય શું થયો? સૂર્યાસ્ત થયો. બાળકને ધારો કે પહેલી વાર તમે તિથલ દરિયા કિનારે લઈ જાઓ અને પેલો સૂર્ય ડૂબતો હોય તો એને શું લાગે? મમ્મી મમ્મી સુરત દાદા દરિયામાં ડૂબી ગયા, હવે મમ્મી શું કરશું? અંધારું થઈ ગયું. કઈ નહીં બેટા, કાલે સુરત દાદા પાછા આવશે. આવશે મમ્મી? હા ચોક્કસ આવશે. એટલે પેલો ખુશ. કેમ? મમ્મીએ કહ્યું સુરત દાદા પાછા આવશે. મમ્મીએ કહ્યું એટલે આવે. તો એનો અર્થ શું થયો? આકાશનું ભૂરાપણું જે છે એ દેખાય છે પણ છે નથી. ખરેખર સૂર્યોદય થયો.
ખરેખર સૂર્યાસ્ત થયો ને એનો અર્થ શું થયો? દેખાય છે. જો આ સંપૂર્ણ વેદાંત આટલું જ છે. જગત છે કે જગત દેખાય છે. જ્યાં સુધી પેલું છે ને ત્યાં સુધી દુઃખી થવાનું છે. આ સમય દેખાય છે પણ સ્વામી તો પછી મારું શરીર દેખાય છે, મારું મન દેખાય છે, મારું જ્ઞાન દેખાય છે, એ એવું નહીં સ્વામી. બધું જ દેખાય છે. જો આ સમજો એટલે સંસ્કૃતમાં શું કહેવાય? અવભાસતે. અવભાસતે એટલે શું છે? દેખાય છે. જગત દેખાતું બંધ થતું નથી. જો આ સમજો સૂર્યોદય દેખાય છે પણ બુદ્ધિમાં શું છે? સૂર્યોદય થતો નથી. આવી સૂર્ય ગ્રહણ થયું, વાર્તા શું કહેવામાં આવે? પેલો રાહુ સૂર્યને ગળી ગયો, પણ રાહુ એટલે ખાલી મસ્તક છે એટલે ગળી તો ગયો પણ શું થયું? ગળામાંથી સૂર્ય પાછો બહાર નીકળ્યો. ખરેખર સૂર્ય ઢંકાયો. આ સમજો આપણી દ્રષ્ટિથી એવું થયું. જો એટલે પેલું ભજન છે, તરણાઓ થે ડુંગર રે, ડુંગર કોઈને દીઠો રે. તમારી આંખની સામે એક ઘાસનું તણકલું પણ લાવવામાં આવે તો શું થશે? પેલો આવડો મોટો પહાડ છે પણ એ પહાડ પણ શું થાય? નહીં દેખાય. કેમ? કારણ કે દ્રષ્ટિ ઢંકાઈ ગઈ. એ જ રીતે ખરેખર શું થઈ રહ્યું છે? આપણી દ્રષ્ટિ ઢંકાઈ ગઈ. ગઈકાલે કહ્યું કે આ બ્રહ્મ દ્રષ્ટિ છે. વેદાંત એટલે કઈ વસ્તુ બદલવાની નથી પણ દ્રષ્ટિ બદલવાની છે. તમે જેને કર્તા કહો છો એ કર્તા કોણ છે? બ્રહ્મ માત્ર. તમે જેને કર્મ કહો છો એ કર્મ નથી પણ શું છે? બ્રહ્મ માત્ર. તમે જેને કરણ કહી રહ્યો છો એ શું છે? કરણ નથી પણ શું છે? બ્રહ્મ માત્ર. આમ સર્વત્ર એ બ્રહ્મ બુદ્ધિ થવી જોઈએ. જો વિચાર, જગતના અભાવનો અનુભવ નથી. જગત દેખાઈ રહ્યું છે એટલે શંકરાચાર્ય આગળ કહી ગયા લોક સંગ્રહ ક્રિયમાણમ. લોક કલ્યાણ માટેના કર્મ તો થઈ જ રહ્યા છે પણ બુદ્ધિથી શું સમજે છે? અહીંયા જે કઈ છે એ સર્વ બ્રહ્મ માત્ર છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે કારક બુદ્ધિનો અભાવ છે. કારક બુદ્ધિને બદલે હવે શું થઈ ગઈ? બ્રહ્મ બુદ્ધિ થઈ ગઈ. નહીં કારક બુદ્ધિ રહિતમ યજ્ઞાખ્યમ કર્મ દ્રષ્ટમ. શંકરાચાર્યજી કહે છે કારકનો અભાવ નથી, કારક બુદ્ધિનો અભાવ. જો આ વિચાર, આ ઘડો છે, શરૂઆત ક્યાંથી થાય? આ ઘડો છે, આ ઘડો છે. કોઈ કે આ ઘડો છે, મેં કહ્યું આ માટી છે, તો પછી કોણ સાચું? તો પછી ઘડો ક્યાં ગયો? મને કહો, ગડા માટીના દર્શન કરવા માટે ગડાને તોડવાની જરૂર છે? માટીના દર્શન થતા જ ગડાનો શું થઈ ગયો? કારક બુદ્ધિ અભાવ. એ જ રીતે શું થયો? ઘટ અભાવ. માટીમાં ઘડો છે, ઘડામાં માટી કે માટીમાં ઘડો? પ્રવચનમાં ચા પીને જ આવવાનું. તો અમે સાંજને આખો દિવસ કામ કરીને આવ્યા હોય એટલે બુદ્ધિ જરાક શું કરાવવાની હોય? ચમકાવવાની હોય. ચા પીને જ આવવાનું. ઘડામાં માટી કે માટીમાં ઘડો? સંસારી માને છે કે ઘડામાં માટી છે. એમ સંસારી શું માને? આ જગતમાં ઈશ્વર છે. પેલો બીજો છે ભગત, એ શું માને? નહીં નહીં, માટીમાં ઘડો છે, ઈશ્વરમાં સંપૂર્ણ જગત છે. હવે મને કહો, જગત ઈશ્વરમાં જગત છે કે જગતમાં ઈશ્વર છે? સમજાય કઈ? શું છે? જગતમાં ઈશ્વર કે ઈશ્વરમાં જગત? ઘડામાં માટી કે માટીમાં ઘડો? માટીમાં ઘડો હોય તો જ્યાં જ્યાં માટી હોય ત્યાં ઘડો હોવો જોઈએ. માટીમાં જો ઘડો હોય તો જ્યાં જ્યાં માટી હોય ત્યાં શું હોવું જોઈએ? ઘડો હોવો જોઈએ. કારણ કે માટીમાં ઘડો તો પછી ઘડામાં માટી, બીજું એક જ રે. ઘડામાં માટી તો પછી જ્યાં જ્યાં ઘડો હોય ત્યાં માટી હોય, પછી ભલે સોનાનો હોય. આ વાક્ય જ ખોટું છે. કેમ? બંને વાક્ય ખોટા. જો સમજો, પહેલા તમે ઘડો અને માટી બે સ્વીકાર્યા પછી જ આ વાક્ય બને. જો વિચારજો, પહેલા ઘડો અને માટી બંને સ્વીકારો તો જ આ વાક્ય બને. પણ બે છે, આપણે જોઈ ગયા. ઘડો અને માટી બે છે. બે છે તો શું કહેવાનું? ત્રણ છે. કેમ? ત્રીજી માટી ક્યાં છે? ખોપડીમાં. ભગવાનથી ભૂલ થઈ ગઈ એટલે મગજની બદલે શું આવી ગયું? માટી. એટલે વેદાંત શું કહે?
ઘડામાં માટી નથી, માટીમાં ઘડો નથી, ઘડો માટી છે. ઘડો માટી છે એનો અર્થ શું થયો? એક જ એક કોઈ એટલે પાછા બે ને એક કરેલા કે આ સમજો. એટલે કહો અહીંયા પેલું કારક બુદ્ધિ અભાવ જે કે છે ને આ સમજવાનું. એક જ છે એમ કહો તો પાછા તમે બે તો સ્વીકાર્યા તો જ એક થાય. જો વિચાર. પણ વેદાંત શું કે છે? ઘડો માટી છે એનો અર્થ શું થયો? ઘડો રહેતો નથી. શું થઈ ગયું? માટી માત્ર. જો વિચાર. એ જ રીતે ઇદમ સર્વમ બ્રહ્મ એવ એનો અર્થ શું થયો? ઇદમ સર્વ નાસ્તિ. આ છે જ નહીં. જે કઈ છે શું છે? બ્રહ્મ એવ. તો પછી હવે ઘડો નથી તો પાણી શામાં ભરીશું? એનો અર્થ શું થયો? ઘડો જુઓ છો અને એ ઘડામાં પાણી ભરો છો અને છતાં તમે શું કહો છો? આ માટી છે. જગતનો નાશ નથી કરવાનો. જગત જુઓ છો, જગતમાં વ્યવહાર કરો છો, પણ વ્યવહાર કરતી વખતે શું છે? આ બ્રહ્મ છે. ઈશાવાચે ઇદગુમ સર્વમ. અહીંયા જે કઈ છે સર્વ ઈશ્વર માત્ર છે. આ સમજ. અને એટલે શંકરાચાર્ય કહે છે કારક બુદ્ધિ રહિત છે એમ નહીં કહેવાનું. જો સમજો. નહીં કારક બુદ્ધિ રહિતમ યજ્ઞાખ્યમ કર્મ દ્રષ્ટમ. આ જે પણ કોઈ કર્મ તમે જુઓ, ભલે યજ્ઞનું દ્રષ્ટાંત આપ્યું આપણે, પણ આ જગતમાં જ્યારે પણ કોઈ કર્મ કરવામાં આવે તો એ કર્મ કરતી વખતે કારકની તો આવશ્યકતા છે જ. હું બોલું છું તો વક્તા કોણ છે? કર્તા છે. જો વિચાર. તો કર્તૃત્વ કર્મ આ કારક વિના તો કોઈ કર્મ થઈ શકે એમ છે જ નહીં. પણ એ કર્મ થતું હોવા છતાં પણ કર્મ દેખાય છે. હકીકતમાં વાસ્તવિકતા તો શું છે? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. બોલવા વાળો એ બ્રહ્મ જ છે, સાંભળવા વાળો પણ કોણ છે? બ્રહ્મ માત્ર છે. અને એટલે શંકરાચાર્ય કહે છે સર્વમેવ અગ્નિહોત્રાદિકમ કર્મ શબ્દ સમર્પિત દેવતા વિશેષ સંપ્રદાનાધિકારક બુદ્ધિમત કર્તૃ અભિમાન ફલ અભિસંધિમત ચ દ્રષ્ટમ. અમે જે કહ્યું ને કે પેલો કર્મ કરવા વાળો પણ છે, કર્તૃ અભિમાન. મેં યજ્ઞ કર્મ કર્યો અભિમાન પણ છે. જો સમજો. અને સંપ્રદાન એટલે કે જેને ઉદ્દેશીને આ આહુતિ આપવામાં આવી એ દેવતાઓ પણ છે. શબ્દ સમર્પિત દેવતા વિશેષ સંપ્રદાનાધિકારક બુદ્ધિમત. એટલું જ નહીં, અગ્નિહોત્રાદિકમ કર્મ શબ્દ. આમ અગ્નિહોત્ર કર્મ પણ છે. એ કર્મ જેને ઉદ્દેશીને કરવામાં આવે છે દેવતા પણ છે અને કર્મ કરનાર કર્તા પણ છે. પણ આ બધું જે દેખાઈ રહ્યું છે કેવું છે? દ્રષ્ટમ. આ દેખાય છે. ના ઉપમૃદિત ક્રિયાકારક ફલભેદ બુદ્ધિમત. આમ આ બધું દેખાતું હોવા છતાં પણ હકીકતમાં શું છે? એ સર્વ નું જેમ ઘડો માટી છે એકવાર કયા પછી શું થઈ? એને બાધ કહેવામાં આવે. જો સમજો. એકવાર ખબર પડી પૃથ્વી ગોળ છે અને પૃથ્વી પશ્ચિમ થી પૂર્વ તરફ ફરી રહી છે અને એટલા માટે આપણને શું દેખાય છે? સૂર્યનો ઉદય થયો અને સૂર્ય પૂર્વ થી પશ્ચિમ તરફ ગતિ કરે છે. પણ સૂર્ય ગતિ કરે છે નહીં. સૂર્યનો ઉદય થયો નહીં. તો આ બધું દેખાય છે ખરું. આ બધી વસ્તુ શું છે? આપણે દ્રષ્ટમ દેખાય છે ખરું, પણ એને આપણે સત્ય માનતા નથી. એને શું કહેવાય? બાધિત. એને શાસ્ત્રમાં શું કહેવામાં આવે? એ બાધિત થઈ ગયું. એટલે કે એની સત્ય બુદ્ધિની નિવૃત્તિ થઈ. જા સમજો. પહેલા સૂર્યને ખરેખર ઉદય થઈ રહ્યો છે એમ સત્ય માનવામાં આવી રહ્યું હતું. એકવાર આ વિજ્ઞાનનું જ્ઞાન થયું કે પૃથ્વી ગોળ છે અને પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ફરી રહી છે. આ જ્ઞાન જ્યારે આપણને આપવામાં આવે પછી જ્યારે આપણે સૂર્યોદય કે સૂર્યની ગતિના દર્શન કરીએ છીએ ત્યારે એ ગતિ કેવી છે? બાધિત ગતિ. એને શું કહેવાય? બાધિત થઈ ગયું. બાધિત થયું એટલે કે ત્યાં સત્ય બુદ્ધિ રહેતી નથી. વસ્તુ દેખાય છે પણ એ વસ્તુમાં શું થવી જોઈએ? સત્ય બુદ્ધિની નિવૃત્તિ થવી જોઈએ. આપણે જગતનો અનુભવ કરીએ છીએ અને જગતને શું માનીએ છીએ? એ સત્ય છે. જો વિચાર. અને શાસ્ત્ર શું કહે છે? જગત સત્ય નથી. જગત નથી એમ નથી કહેતું. જો સમજો. પણ તમે જેને સત્ય માનીને ચાલી રહ્યા છો એ સત્ય નથી. જો વિચાર. ઘડાનો ઉપયોગ કર્યો પણ સત્ય ઘડો છે. મૃત્તિકે તેવ સત્યમ. આ માટી સત્ય છે, ઘડો શું છે? સત્ય નથી. જો વિચાર.
અને એટલે શંકરાચાર્યજી અહીંયા કહે છે કે આ પ્રકારથી જે પણ કઈ છે એ બધું દ્રષ્ટમેવ, એ દેખાઈ રહ્યું છે ખરું, છતાં પણ શું છે, ના ઉપમૃદિત ક્રિયાકારક ફૈલે બુદ્ધિમતા કર્તૃત્વ અભિમાન ફલ સંધિ રહિતમ વા. તો કે છે આ પ્રકારથી જયારે કારક આદિ સંબંધિત છે તો આ ક્રિયા કારક ફલ ભેદ જેનામાં આ ભેદ બુદ્ધિ રહી જ નથી. ક્રિયા કારક ફલ ભેદ બુદ્ધિમત કર્તૃત્વ અભિસંધાન સંધિ રહિતમ. ફલ અભિસંધિ એટલે કે આ કર્મ ફળ મને મળશે એવું પણ શું છે, અભિસંધાનમ પણ નથી. આમ આ સર્વ પ્રકારથી છે. જો વિચાર પણ કે પ્રશ્ન તો ક્યાં છે, સાંભળજો, તમે જો આવું કહેતા હોય તો પછી પ્રશ્ન શું થયો, તો પછી મારે યજ્ઞ કર્મ કરવો જ શું કામ? દેવતા પણ બ્રહ્મ છે, હું પણ બ્રહ્મ છું, યજ્ઞ પણ બ્રહ્મ છે. કે આવું કોઈ કર્મ કરે ખરું? હું બ્રહ્મ છું, જે દેવતા છે, તો એ દેવતાને ઉદ્દેશીને એ યજ્ઞ કર્મ કરશે ખરો? એટલે પ્રશ્ન ઉઠાવે કે આવું તો કોઈ કર્મ કરે જ નહીં. કેમ? એને કર્મની કોઈ આવશ્યકતા રહેતી જ નથી. તો જે જ્ઞાની છે એ તો આ કર્મ કરવાનો જ નથી. કેમ? ઉપમૃદિ તત્વાત, કારણ કે કારક બુદ્ધિ શું થઈ ગઈ, એની નિવૃત્ત થઈ ગઈ. એનો અર્થ શું થયો? તો પછી જ્ઞાની કર્મ કરશે ખરો? કારક બુદ્ધિ રહી જ નથી, તો પછી કર્મ શક્ય છે ખરું? ઇદમ તુ બ્રહ્મ બુદ્ધિ ઉપમૃદિત અર્પણાદિ કારક ક્રિયા ફલ ભેદ બુદ્ધિ કર્મ અતઃ કર્મ એવ તત. શંકરાચાર્યજી કહે છે કે ભલે ઉપમૃદિત એટલે કે કારક બુદ્ધિનો નાશ થઈ ગયો છે, પણ એનો અર્થ એવો નથી કે એ કર્મનો ત્યાગ કરી દે છે. ભૌતિક રીતે કર્મનો ત્યાગ કરવાનો નથી. જો વારંવાર આ ચર્ચા કરું, ત્રીજા અધ્યાયમાં આપણે આખો અધ્યાય જોઈ ગયા કે ભૌતિક રીતે કર્મનો ત્યાગ અજ્ઞાનીએ પણ કરવાનો નથી, સાધકે પણ કરવાનો નથી, અને જ્ઞાનીએ પણ કર્મનો ત્યાગ કરવાની કોઈ આવશ્યકતા છે જ નહીં. કર્મ તો કરવાનું જ છે, પણ કર્મ કરતી વખતે આપણી બુદ્ધિમાં શું રહેવું જોઈએ? હું કરું એ જ અજ્ઞાનતા. આ હું કરું છું એ શું કહેવાય છે? અજ્ઞાનતા છે. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ જો ક્રિયાકારક ફલ ભેદ બુદ્ધિ નહીં હોય અને કર્તૃત્વાદી અભિમાન નહીં હોય એવો તો કોઈ યજ્ઞ જોવા મળતો જ નથી. પણ ખરેખર શું છે? શંકરાચાર્યજી કહે છે કે એવું પણ જોવા મળે. આ સમજો, પોતાને અકર્તા જાણ્યા પછી પણ કર્મ કરવું શક્ય છે. શંકરાચાર્ય શું કહે છે? એક વાર પોતાને અકર્તા જાણી લીધો તો પછી મારે કર્મ શું કામ કરવાનું? હું તો અકર્તા છું. સમજ કોના જેવું છે? મારે ખાવું નથી એટલે હું ભોજન નહીં બનાવું. મારે ખાવું હોય તો જ ભોજન બનાવવાનું એવું છે? વિચાર, પોતાની દ્રષ્ટિએ કર્મની કોઈ આવશ્યકતા નથી. આ સમજો. પણ છતાં પણ શું છે? લોક સંગ્રહ ક્રિયમાણમ, એ કર્મ કરી રહ્યો છે. કોને માટે કરી રહ્યો છે? લોક કલ્યાણ માટે. જો વિચાર, પણ કે લોક કલ્યાણ પણ જગત જ નથી. તમે તો કીધું જગતનો અભાવ થઈ ગયો. અભાવ થઈ ગયો છે. જો આ સમજો, અભાવ નથી. ત્યાં ઘડાનો અભાવ નથી, ઘડો છે. આ સમજ. એટલે જ્ઞાનીની ખરેખર તો દ્રષ્ટિ કઈ હોય છે? હું પણ એકવાર સંસારી હતો, ગુરુજીએ મને શાસ્ત્ર ઉપદેશ કર્યો, ભક્તિ કરી, ભગવાનનો અનુગ્રહ થયો અને મને શું થયું? આ બ્રહ્મ જ્ઞાન થયું. તો હવે મારે પણ શું કરવું જોઈએ? આ સમજ. એટલા માટે આપણે પ્રાર્થના કરીએ ત્યારે પણ શું કહીએ છીએ? સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા. ગુરુજીની પરંપરા જે છે એ પરંપરા છે તો જ શું થશે? આ બ્રહ્મ જ્ઞાન શક્ય છે. જો પરંપરા જ નહીં રહેશે તો બ્રહ્મ જ્ઞાન શક્ય જ નથી. આપણે આ જ અધ્યાયમાં શરૂઆતમાં જોઈ ગયા, એવમ પરંપરા પ્રાપ્તમ. અર્જુન, આ જ્ઞાન કેવું છે? પરંપરાથી પ્રાપ્ત. સમજ. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે ભલે કર્મની આવા પ્રકારનો કોઈ યજ્ઞ તમને જોવા મળે નહીં, અને છતાં પણ શું છે? આ જ્ઞાની કર્મ કરી રહ્યો છે. જો સમજ. અને એટલે ભગવાન આગળ કહી ગયા, કર્મણ્ય ભી પ્રવૃત્તો ભી નૈવ કિંચિત કરોતિ સહ. કર્મમાં પ્રવૃત્ત હોવા છતાં પણ એ પોતાની દ્રષ્ટિએ તો કયું છે? અતઃ અકર્મ એવ. એને માટે તો શું છે? અકર્મ છે. જગતની દ્રષ્ટિએ કલ્યાણ કરી રહ્યો છે.
પણ પોતાની દ્રષ્ટિએ કેવો છે? અકર્મ છે. અને એટલે શંકરાચાર્ય તથા ચ દર્શિતમ કર્મણી કર્મય પશ્યેત કર્મણ્યભી પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ ગુણઃ ગુણેષુ વર્તન્તે નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિત. શંકરાચાર્યજી કહે છે એક જ નહીં, અહીંયા જ નહીં, સંપૂર્ણ ગીતામાં ભગવાન શું કરતા રહેશે? આ પ્રકારથી અનેક શ્લોકોમાં ભગવાન આપણને દર્શાવશે કે જ્ઞાની કર્મ કરે છે અને છતાં એની દ્રષ્ટિએ પારમાર્થિક દ્રષ્ટિએ કોઈ કર્મ નથી, પણ જગતની દ્રષ્ટિએ કર્મ કરે પણ છે અને જગતના કલ્યાણ માટે શું છે? એ કર્મ અવશ્ય કરે છે. તથા ચ દર્શયન તત્ર ક્રિયાકારક ફલભેદ બુદ્ધિ ઉપમર્દમ કરોતિ. શંકરાચાર્યજી કહે છે આમ જ્ઞાનીના કર્મ પણ ભગવાન દર્શાવે છે અને સાથે સાથે જ્ઞાનીના કર્મમાં જે છે એ કારક બુદ્ધિ શું છે? ઉપમૃદિત. એ કારક બુદ્ધિ રહેતી નથી, એ પણ ભગવાન તત્ર એટલે કે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ભગવાન આ દર્શાવતા જ રહ્યા. દ્રષ્ટા છે કામ્યાગ્નિહોત્રાદો કર્મ ઉપમર્દને કામ્યાગ્નિહોત્રાદિ હાનિ જાવી જાય. આવું સુંદર દ્રષ્ટાંત આપે કે કોઈક ઈચ્છાની પૂર્તિ કરવા માટે થઈને કામ્ય અગ્નિહોત્રાદિની પેલો અગ્નિહોત્રાદિ કર્મ શરૂ કર્યો. કેમ? કોઈક ઈચ્છાથી. પણ હવે ઈચ્છા રહી નથી, કામ ઉપમર્દને, તો શું કરશે? અડધેથી અગ્નિહોત્ર બંધ કરી દેશે. શું કરવાનું? જે અગ્નિહોત્ર કર્મ શરૂ કર્યું છે એને શું કરવું પડે? પૂરું કરવાનું જ છે. તથા મતિપૂર્વક અમતિપૂર્વકાદિનામ કર્મણામ કાર્ય વિશેષસ્ય આરભકત્વમ દ્રષ્ટમ. આ પ્રકારથી પેલે અજ્ઞાની અવસ્થામાં જે કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, જ્ઞાની અવસ્થામાં એ કાર્યને શું છે? બંધ કરવાની કોઈ આવશ્યકતા નથી. હું અકર્તા આત્મા જાણ્યા પછી પણ અજ્ઞાન અવસ્થામાં જે કાર્ય શરૂ કર્યા છે, જે કર્મ શરૂ કર્યા છે એ શું કરતો રહેશે? કર્મ કરતો રહેશે. પણ હવે પેલી કારક બુદ્ધિ રહી નથી, કર્તૃત્વાદી બુદ્ધિ રહી નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે તથા ઈહ અપી, એ જ રીતે અહીંયા પણ બ્રહ્મ બુદ્ધિ ઉપમૃદિત અર્પણાદિ કારક ક્રિયા ફલ ભેદ બુદ્ધે બાહ્ય ચેષ્ટા માત્ર ને કર્મ આપી. આમ બાહ્ય ચેષ્ટા છે જ્ઞાની વિદુષ, જ્ઞાની માટે આ બધા ક્રિયાકારક ફલ ભેદ થી એને બધા કર્મ થઈ જ રહ્યા છે. પણ છતાં પણ એની પોતાની દ્રષ્ટિએ વિચારીએ તો શું છે? અકર્મ એવ. આમ શંકરાચાર્યજી કહે છે બ્રહ્માર્પણ બુદ્ધિ દ્વારા ભગવાન આપણને દર્શાવી રહ્યા છે કે ભલે કર્મ થતા રહે, કર્મ બંધ કરવાના નથી, પણ કર્મમાંથી કર્તૃત્વનો નાશ થઈ ગયો છે અને કર્તૃત્વનો નાશ થઈ ગયો હોવાથી જ્ઞાનીની દ્રષ્ટિએ કોઈ કર્મ નથી. લૌકિક દ્રષ્ટિએ શું થઈ રહ્યું છે? લૌકિક દ્રષ્ટિએ કર્મ થઈ રહ્યા છે, પણ બહારની દ્રષ્ટિએ કોઈ કર્મ થતા નથી. જો આમ ભગવાન આપણને બહુ સુંદર રીતે એક શ્લોકમાં આપણને બ્રહ્મ દ્રષ્ટિ પ્રદાન કરી દીધી કે આ પ્રકારથી એકવાર જેને બ્રહ્મ બુદ્ધિ થઈ ગઈ છે એ ભલે આ જગતમાં કર્મ કરતો રહેતો, પણ એની પોતાની દ્રષ્ટિએ કોઈ કર્મ નથી અને એટલા માટે બધા એના કર્મ શું છે? અકર્મ માત્ર છે. આગળ આપણે નવેમ્બરમાં મળીશું, ત્યારે આપણે ફરીથી આગળ ભણીશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહેશાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકાઃ સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુ
गुरुभ्यो नमः हरिः ओम्।